અમદાવાદ જવું છે? હા ઠીક, હવે કુટે ભાઈને આવતા રહ્યા. કોઈ અંગ નહીં, તમને બધી ન રાખે કોઈ. મહેનત કરો તો ખાવ, એના જેવું થાય. અને ઓલું તો કાંઈ ન કરવું પડે. राम मेरा हमको जपे, हम बैठे आराम, माला जपो न कर जपो, मुख से कहो न राम, राम मेरा हमको जपे, हम बैठे आराम. જેને જપ કરો એ મારા ઘરે, હું તો ને જપ કરું, મારે કાંઈ જોતું નથી, કાંઈ જોતું નથી. બધી વાત ક્યાં રહી? ડાયરેક્ટ ખાવતો આવડા ખીરા કરી ખબર તો ને અઠવાડિયું ડાયની યાદ આવે. આવડા શીરો દેખાય, પણ આ દેખાય. એ જાય એટલે શીરો મળે છે, ખૂબ શીરો ખાધાનો. એમાં શરીર ફાટીને ઘો ચોલું થયું. અને આ મગનો શીરો ખવડાવે જાઓ મહેસાણા, એટલે બદામ નો ખવડાવે. એ શું હું કહેવાય એ માગું છું ફેલાવું કે બીજક બીજમાં વૃક્ષ હતું, વૃક્ષમાં બીજ, જો પઠંતર હોય એ જ પાછ. દેહમાં હરી, હરીમાં દેહ, અરસ્વર લપટાયો. કહે મીઠાદાસ આનો ભેદ કોક સંતે પાયો. દેહમાં હરી અને હરીમાં દેહ. એટલે કોની પાછળ પડવું? હરીની પાછળ પડવું કે દેહની પાછળ પડવું? કાયાની કીધી રાધા ને 8 નો 13 છતાં રાધાએ અહીં કા બેઠો તૈયાર થઈને કોળી શણગાર થઈને. રાધા એને જ બેઠો, પછી સૌનું કોણી નહીં, જાંબુવંતી નહીં, યમુના નહીં, વૃંદા નહીં, તૈયારના પેટનો થઈને બેઠો છે. હોરા પૈણીને આવ્યા હોય એવી રીતે બે કોટક ક્યાં. કાયાને કીધી રાધા. અને માલી પાસે બોલી રહ્યો છે એ આત્માને કીધો બાપ. એ બાપા મને કે બોલી રહ્યો છો, કોક બોલાવે છે. એવી મેં તો એ બોલે બોલાવે અંતર્યામી આપે બોલે. એને ઓળખોશ મને કે બોલે બોલાવે અંતર્યામી આપે બોલે. એને ઓળખાશ તો ચાદર ઓઢી લીધી આમ કરીને બેહીને, કાંઈ વળે નહીં એનાથી. છાપા વાંચી વાંચીને દાખલા લઈ દઈએ. આવડા એપિસોડમાં જોઈ છે દાખલા લઈ દઈએ. પણ છેલ્લે માફી માંગે, હું તમારે પ્રતિકવડ કરું છું. હવે પ્રતિકવડી ક્યાં દેશ? હા પ્રતિક્રમણ કરું છું. બીજક અને ઝાડવું એ પ્રકૃતિનું બંધારણ છે. આત્મા બીજક નથી અને આત્મા ઝાડવું નથી. પણ આ કાયા એક એવી છે કે દેવની ઝડપ છે. આ બધી કાયાઓ મારી એકની જ નહીં. માનવ શરીરધાર જ્યોતિમાં કહેતા કે માનવ મંદિરથી કોઈ મોટું મંદિર નથી અને આત્મ દેવથી મોટો કોઈ દેવ નથી. પછી બીક શેની લાગે? નથી બીક કોઈની મને આરે જગતમાં, ફક્ત એક મારા પ્રભુથી ડરું. મને જ્યાં ગમે ત્યાં હરું ફરું. શું પૂછો છો મુજને કે હું શું કરું? બધામાં સાંભળવાનો એક કે બે? બધામાં જોવાનો એક કે બે? બધામાં ઊંઘવાનો એક કે બે? બધાના પગમાં હાલવાનો એક કે બે? બધાને હાથ વડે કરવાનો એક કે બે? એક એકને કાંઈ જણાવે? કાનો જણાવે? આ ભાઈ 51,000 રૂપિયા દીધા, એ કોઈને કહેતા નહીં, પણ છે જ એક. આ ભાઈ આને દેખતા 51,000 રૂપિયા દીધા મયુરને. આ પૂનમ ઉજવવાના અને હવે 10 મહિના મારે માગવાના નથી કાંઈ. હું મારા હાથે ફેલાવું, હું મારા હાથે ફેલાવું તારી ખુદાઈ દૂર નથી. હું માગું ને પછી તું મને આપે એ વાત મને મંજૂર નથી. એટલે કે હું ટીનું નક્કી કરી અને અમે 10 મહિને તમારે માગવાય નહીં પડે દાદા.
એટલે કાયમનું હાલ ગાલ દીધું આને. કાયમનું હાલ ગાલ દીધું આ ગણેશને બબ્બર ના થાય ને બહાર કાઢી. બિલાડીની પણ પેટમાં છે બધે મેં એક જ. હે કૃષ્ણ, બિલાડીની પેટમાં ખીર રહી. ઘેર ન લેવો. હા. ના બાળક કોઈને કહેતા નહીં મેં ત્યાં ભેગો લાવ્યો ત્યાં જોત નતો. અરે જમણા હાથે આંદે ડાબા હાથને ખબર ન પડવી જાય. અમે બે તો ભેગા હોય ને બાપા. એનો હાલે એને પોતાને બોલવાની વાત છે એ બીજાને પાહિતા ક્યાં ભેગા રાખવા. એક વાત છે મેં નાના નરસિંહ મહેતાને મેં જોયા જગત એ કાના માતા અક્ષર અક્ષર છે જગત માતાનું કાના માતા વગરનું નામ છે અને ભગત છે ને એ કાના માતા વગરનું નામ છે. સમજાય છે? હા દો આ ભિખારો બધી માગવા જાય શરમ વગરનો એકનું થઈ જાય ને એની મેળે મેળે આવે બધી વસ્તુ માગવું ન પડે કાંઈ. અવિનાશીનું જે સાધન આવે લાભ ને લક્ષ્મી ઘરે બેઠા આવે. ભક્તિ કરે કોઈ પ્રેમ ના ભાવે તો નામ ભાવે. મારા ગુરુએ ક્યાં જોયું છે કે નામની નોકરી કરો. ને એ બાપા કેમ થાય કે સત્સંગ કરવો પડે. ઓલો કૂચે પણ ગઈઢો થઈ ગયો તો કૂચે પણ વિચાર શું કરે. છોકરી પેટ પડેલી હોય બાકી હોય પરિણામવાની છતાંય તમે જુઓ. હા દઈ દે દઈ દે દઈ દે. હું કાકા કેમ છે? આવી રીતે તમે આમ વચ્ચે એટલે આ પ્રગટની ભક્તિ કરવી હોય ને બાપ તો બીજકમાં કે ઝાડવામાં કે રોકાતા નહીં. કારણ કે આત્મ જ્ઞાન લેવા માટે આપણે ઉપદેશ લઈ છીએ અને તોય આપણે લેવા કરવા તોય આપણે ગુજર હતા. કોઈ આપણે કોરી વાઘરી બ્રાહ્મણ ભંગ્યા કોઈ પણ જ્ઞાતિ છે આપણે કોઈ જ્ઞાતિ નથી. આપણે અખંડ આનંદ સ્વરૂપ છે. સચિદાનંદ સ્વરૂપ છે. આત્મા છે. હવે હવે બાપ અગર દેવ થઈ ગયા એ કાંઈ મેળ પડે. જમીનમાં વસ્તુ હોય છે ગંગા સજી ગઈ પછી પસ્તાવો થાય છે. એના કરતાં વસ્તુને પામી જાઓ. પી લેવો હોય તો પ્યાલો પી લેવો. દીવો થાય અહીં કીધા પ્રકાશ આપો છો ને એમ ન કીધા કરે. એ પ્રકાશ આપે આપે એમ ગુરુએ મને એના જેવો જ રહેલા ખા. ગુરુએ પોતાના જેવો કીધો. પછી અંધશ્રદ્ધામાં ક્યાંય રાખતા નહીં. શ્રદ્ધાને છોડતોમાં પણ અંધશ્રદ્ધામાં ક્યાંય રાખતા નહીં. કોઈના બાપની તાકાત નથી આપણને હેરાન કરી શકે. પણ વિશ્વાસ તમારી આ મહેસાણાની દુકાનમાં ક્યાંય હોય વિશ્વાસ 100 ગ્રામ 200 ગ્રામ 500 ગ્રામ કિલો 2 કિલો હે શ્રદ્ધા કરી 100 ગ્રામ 50 ગ્રામ 10 ગ્રામ તો હું ત્યાં આવું લેવા શ્રદ્ધા હોય તો. સદગુરુ સંત શ્રદ્ધા તમને તમારું નક્કી કરાવે. આપ આપનું પરખી લેવું. બીજો બધો ભરમ ભૂલારો. હરક બધું થઈને મેં એક મકાન લીધું બાજુ મોટા ભાઈનું છે બાજુનું મકાન જોઈ લીધું. એક ગાડી લીધી બીજું 4 વ્હીલ બીજી લીધી. હરક પદોડીનું થાવ ન જાવ ના પાડે કંઈ મને જાવ તો પણ એ બધું માયા છે. અહીંનું આ જ રહી જાવ અને એક હજલો ભેગો ન આવે. આ જાય તો એને ન આવે હું જાઉં તો મારે કાંઈ ન આવે. આ બધું પડ્યું ને એમ તો બસ ઝલવાટ શું. માટી ચૂન ચૂન મહેલ બનાયા મૂર્ખ મૂર્ખો કે ઘર મેરા ના ઘર તેરા ના ઘર મેરા આખિર જંગલ ડેરા કે. મને કાંઈ દુખતું નથી હો ભાઈ. દીકરી દીધી ને બીજી દીકરી કોને ખાઈ લીધી એમાં. હા એટલે કહેવાનું થતું જ હોય પ્રગટની ભક્તિ કરજો. આ સત્સંગ છે. આ વાત નથી બેટા. અંધશ્રદ્ધામાં ક્યાંય રાખતા નહીં. જન્માક્ષરના નામે કંઈ જોવડાવતા આવતા નહીં. અહીં ગ્રહ કાંઈ અમે જાણતા નથી. મનોથી હોર્જન હોરોપોરો અમે કાંઈ જાણતા નથી. અમને કોળ દેવી નડે નહીં. અમને કોળ દેવતા નડે નહીં. અમને હોર્જન નડે નહીં. અમને હોરોપોરો નડે નહીં.
અને તમામ ગ્રહના નંગ હાથે અમે પહેરતા નથી. એક વીંટી એક ભાઈ મને આપી ગયા. મેં એ વીંટી આવતા નડશે નહીં, મારા ખિસ્સામાં તો ગાય નાખી તમારા ખિસ્સામાં નહીં જા નફકરો થઈ ગયો. ચાંદીની જોતી હોય તો કોઈ જોતી તો મારે તો કાંઈ જોતી નથી, નકામી છે. તમારે ચાંદી ભેગું કરવું હોય તને ભેગું આવે મળે તમે તારે લઈ જાઓ. મારા ખિસ્સામાં હું બીજો ભાઈ કે હું દઈ જઈશ બાપુ, મને મંગળ નડે છે. કાંઈ નડે નહીં, નવરી રાખી દો. મારા ગુરુજી બધું ખિતાબ નહીં. મારી બેન કે બાપા મને આ બધા ડાયાબિટીસ કરે છે, નથી પાડી દે ડાયાબિટીસ મારા ખિતાબ નાખ દો. તને કાંઈ નથી, તું આત્મા છો. જો દેખો છો રોગી, રોગ રહિત મારો સદગુરુ જોગી. મારો સદગુરુ છે રોગ રહિત છે. તારું ડાયાબિટીસ મારા ખિતાબ. એનો છોકરો બહુ પત્તરખાનો હતો, એનું નામ પિન્ટુ. તું મામાની રસને ખાઈ લઈશ ગયું, તું મામાની રસને અહીંયા ખાઈ લઈશ ગયું. ઓલી કાયદેસર માવાના પેડાય ખાઈ લી, અહીંયા ખાઈ લી બિચારી. માં ઓલા ખાવા ન દે. ભાડાથી મારીને મોટો છોકરો, નાનો છોકરો અને દીકરી ત્રણે પડી ગયા છે અત્યારે. એ નાનો છોકરો છે એને જ પર ડાયાબિટીસ આવ્યું. હવે 4 ઇન્જેક્શન લે છે. આપણને એમ થાય કે જો વાવેલું લણવાનું છે, આપણે કે વાવવું જ નથી, કાંઈ જોતું જ નથી. તાઈ બોલીએ કે મારો છોકરો તો મેરા મોજવે કુછ. પણ એને ગણાવવાની જરૂર નથી. આ લોકોનું છે, મારું નથી. આ લોકોનું એ ગણાવવાની જરૂર નથી. એટલો ખ્યાલ રાખો ને, એ થોડોક ઊંડે પડેલી છે માલિકી. એનો મા બાપ આવ્યા મને 2.5 લાખ દેવા. એટલે મેં કીધું તમારા છોકરાને હું પહેલાં જમાડીશ, પછી હું જમીશ. પણ 2.5 લાખ છે ને એ તમારે ઘર લઈ જાઓ, મારે જોતા નથી. એ હાથને મેં નાતો જ બાંધ્યો. મારો ને તમારા દીકરાનો નાતો સતનો છે. હું એને પછી પહેલાં એને ખવડાવીશ, પછી ખાઈશ. ટુકડે મેં ટુકડે કર દેના મેરે ભાઈ. લાલ મેરા દિલમાં સંતોષ જાગી, વૈરાગી રામા જોયું મેં તો જાગી હોય. પૈસા જોતા હોય ને જગદીશભાઈ, આશ્રમના 100 આશ્રમ છે, એના કરતાં વધારે આશ્રમ હોત અને એટલો પૈસો હોત બધી બેંકમાં, અને પ્લેન હોત ઘરનું, હેલિકોપ્ટર હોત ઘરનું, અને 4 વ્હીલ છે ત્યાં ઉઠીને આને માટે હેલિકોપ્ટર હોત. હા, અને હું જ લાવતો હોઉં એને. બીજાને શું કામ નહીં, બીજા હાથમાં ભાઈ. પણ એ કાંઈ જરૂર નથી. લક્ષ્મી ગઈ, પ્રતિભા ગઈ, શોભા ગઈ, કંઈ ના રહ્યું. ત્યારે ઉમાવરને શરણ જઈ વ્રત અનશનાય છે. અનાજ લેવાનું બંધ કરી દીધું કે તું મળે નહીં તો કોઈને એવું થાય છે. નથી જમવું તું ન મળતો. મારા ભેગો છો, શ્વાસ રાત દેલા હોશ, અને નીચના તું મને મળી નહીં, તું મળી નહીં તો માનું જમવું. અને એ મળી જાય પછી કોની મોથાજી છે, કોની જરૂર છે તમારે? કોઈની જરૂર નથી. બાપનો બાપ છે, ખબર છે? કોઈ દે દિલની વાત. એના છોકરાને પૈસા જોતા હતા, એને ઈસરોમાં નોકરી અપાવી દીધી. 2,60,000 આવે. દીકરી છે દીકરાને, એને 2,40,000 આવે. પણ મારી કોને જરૂર છે? મેં બાપા મારે તો તમારી જરૂર છે. હા, એટલે શરીરની જરૂર છે તો શરીર 5 તત્વનું બન્યું છે. ગમે એ તત્વમાંથી શરીર ગોતી લે. હરગાયું હોય એ જળ ભેગું હોય ગયો, અગ્નિ ભેગો, વાયુ ભેગો, આકાશ ભેગો. મારી જરૂર હોય તો તું મને ઓળખશ. મેં તો હું તમને હું તમારા ગુરુજી છો. પણ હું પિંડ બ્રહ્માંડથી પડશું તને ભાન છે? પિંડ એટલે શરીર, બ્રહ્માંડ એટલે મોટું શરીર, એ તે પહોંચો. પિંડ બ્રહ્માંડથી પહોંચશું. ખાલી વચન સ્વરૂપી છું. બોલ, મારી જરૂર છે. તું
તું મને પ્રેમ કર. 14 લોકમાં રમું છું પિંડ બ્રહ્માંડે. 14 લોકમાં એ વચન રમે છે. 14 લોકની વચન ન્યારું છે. એ વચન શિરને સાટે છે. 5 વિષયનું કાંઈ ન આવે. શબ્દ, સ્પર્શ, રૂપ, રસ, ગંધ એનું કાંઈ ન આવે. માથા હાટે માલ છે. તો પ્રગટ થા. ને કે માર તો આ વહી ગઈ. એ બાગડોર કોને આપી? બાગડોર કોને આપી? ત્યાં કીધું બાબલો રાજ છે. બાપાને ગમતો આ છોકરો મૂકવા જતો ને અને બેનું આને મોઢે ચડાવ્યો હતો. હું વઢી લેતો આને કે આખો દિવસ છોકરાને વઢો શીખી અને કાંઈ કહેવાનું તારે. અને મને ઓછા પૈસા દે આને જાતા દે કેમ કે એને પેટ્રોલ પુરાવાનું હોય એટીમાં અને એનું ખાવાનું બધું દે. હા મયુર તું એનું ખોટું ન લગા કે ના ના મારા ગુરુજી છે એમ કે માં મારા ગુરુજી છે. ને વઢી લેતો ખૂબ. તો એ એવું કરતો કે તું એને વઢે થાતો આખો દિવસ છોકરાને બોલે ને એટલે ભાવ ગમે એવું કરતો. થોડુંક થોડુંક થાય કે માવતર કમાવતો થાય. તમે કોઈ ચીટીઓ તો ભરી દેજો ઉઠાડી લાવજો કે નહીં તમને. એને કોઈક ચીટીઓ તો ભરી લેજો તમને ઉઠાડી લઉં છું કે નહીં. હું ગમે કરું તમારે કાંઈ જોવાની જરૂર નથી. બગડવાનું લેવું હોય એટલે મારે થોડુંક વધવું તો પડે. હા અને અત્યારે ગાદી ઉપર હું ન બેવ ન કર પણ એને શું કામ બેહેલો છું કે જગતને ખબર પડે. સપનાના ખેલમાં જે હોય ને એને ખબર પડે કે આ છોકરો છે ને પેલા અરુણ બાપુનો છે. ડોલોએ કહી ન કે મારો છે. એ જંતર વગાડતો અયોગ્ય હમણાં હિન્દુ હોય ગઈ જંતર વગાડતીની માં હોત. હા તો એ કહી દે મારો. આની માએ ઉપદેશ લીધો પણ માજી સમજાઈ ગયો તો કે બધા હાયા કરી મેં કરી હાયા. આની માં શાંતા એમાં આ એક અંદરથી બહાર નીકળ્યો. બીજા 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 બહાર નીકળી ગયા. હવે એ બોયલા કરે તો જોયા કરે હે ને બતાવે ને કંઈ. દીકરા બહુને વાળધરીને એને ઉપદેશ લેવડાવી દીધા. કંઠી રોપાવી દીધી કાન ફૂંકાવી દીધા. ભલે મજા કરે. આ અહીંયા આવે નીકળ. આ એનો ગુરુદ્વાર નથી કંઈ ન આવે તો અમને બોલી ન હોવી જાય. અને એમ તો ભલે ગરીબ બટાકડા છે કાંઈક કાંઈક ખરાબ પીરાવ મજા કરે. શીરામાંથી ગયા આપણે કે હવે કાંઈક બીજું થોડું કર્યું એટલે 500 રૂપિયા દે દઈને. ઓલી બાઈ એની ઘરવાળીને કે 500 રૂપિયા તો મોકલે પણ તું દઈ અરુણભાઈને અને હું 500 રૂપિયા બાપાને રડીને આને આપીશ. એટલો તો ત્યાગ થયો. તન મન ધનનો ત્યાગ નો થયો કાંઈ નહીં. હા એક વાત છે એટલે હું કહેવાય એમાં છું ભાઈ કે બીજક મ્યાન તલવાર તો ખબર પડી ગઈ. હવે મ્યાનને જાણે છે એ તલવારને જાણે છે. જાણનાર મ્યાન છે કે તલવાર? એ મન છે એ બીજક છે અને પીઠ ને બ્રહ્માંડ બે બનાવ્યા છે. તો જાણનાર છે એ મન છે કે પીઠ ને બ્રહ્માંડ છે? તો ઘણા જન્મથી એ લાખા આ મન ભટકે છે. એ જેનું છે લઈને હોપો. કોઈ ચીજ તમને મળી હોય તમે એને માલિકનો હોપો નક્કી કરીને તમને નક્કી થઈ જાય કે આ જણ માલિક છે તે કેવો રાજી થાય. કેવા સહેજે છે. પૃથ્વીમાં પૃથ્વી હોઈ જાય, જળમાં જળ હોઈ જાય, આકાશમાં આકાશ હોઈ જાય, વાયુમાં વાયુ હોઈ જાય, અગ્નિમાં અગ્નિ હોય જાય, પણ જગદીશ ક્યાં જાય? પણ આ શરીર પડ્યું હોય બધા રોતા હોય. દીવો કર્યો હોય નિશાન દિશામાં એ દીવો બોટતો હોય. ચોખ્ખો કર્યો હોય
બે રોતા હોય અને બાઈઓ બધી 8 બેઠી હોય, 8 જણ બેઠા હોય. ફરી કોઈ ઢોકળો આવે એટલે કૂદતા કૂદતા આમાં જાય. હવે થવાનું થઈ ગયું, બાજરી ખોઈતી એકબીજાને ભાઈ રોમાં આવે. બનવાણું બની ગયું. હિંમત રાખો થોડીક, પછી બસ બીજાનો હા તમે એકના એક, અમે નોખા ઢોંગલા આવી અને તમે રોયા કરો. ગ્લુકોઝના બાટલા ચડાવવા પડે, પછી લોહીના બાટલા ચડાવે. તમને એટેક આવી જશે તો પછી તમારે ભેગું મારવા પડશે તમને. એટલે બીકના મારે છાન રહી જાઓ. હા એટલે આવી વાતો ન કરાય, પણ કહેવાનો તો શું ભાઈ, દેહમાં હરીમાં દે અરસવટ લપટાય. કહે મીઠા દાસ આનો ભેદ કોક સંતે ભાઈ. જ્યારે જાણનાને બતાવ્યો, મને પહેલાં કીધું, મને કે તારે વોશિંગ મશીન જોઈએ છે? એટલે હા. એટલે વોશિંગ મશીન આવી ગયું. મને કે ફ્રીજ જોઈએ છે? મેં હા. એટલે ફ્રીજ આવી ગયું. મને કે આ મકાનમાં તને કોઈ તારી હરી કરવા ન આવે, બહુ જોઈએ છે? મેં હા. 2 સ્ટીલના કબાટ છે, 2 સ્ટીલના કબાટ, બીજા 2 જોઈએ મારે, 3 આપું ગયા. એટલે હા. એસી આપું, હા. અને બીજને પૂનમનો ધર્મ મોરોય પડશે તો મોલાવીશ, તાર કાંઈ ચિંતા નહીં, તાર કાંઈ જોયા કરવાનું, સાક્ષી પણ કોની જ કરતો નહીં. કે કોઈ 5 રૂપિયા દે એટલે મોઢું બગાડતો નહીં, 500 દે એટલે એમ આખો ઘરી ન જતો. એટલે ન કરું, 5 રૂપિયા દે મોઢું ન બગાડું, 500માં કરું નહીં. મેં કીધું હા. તમામ ડબ્બામાં તારે બધું રાશન, તેલના ડબ્બા, ઘીના ડબ્બા, બધું રાશન. તારા ઘરની અંદર કોઈ વસ્તુની કમી નહીં. ગેસના બાટલા શીખે બધું. હા. સબમર્સિબલ પંપ એ બધું, હા બધું. ઇલેક્ટ્રિક બિલ હા, તો એ હું જ ભરવા આવીશ. ઓલાને એમ થતું છે કીર્તિને કે હું ભરું, તો શું ભરતો હતો? હા, તો શું ભરતો હતો? નવરી ના, મારો ગુરુ ભરે છે. કેવી બની જાય હો. હા. તો હા, આવી ગયું. હા. બધા સેટ થઈ ગયા ક્રિસ્તા. હજુ મને કે આ બધું દીધું એટલા માટે કે તું છાનો રહી જાય ને, પણ હવે હું નહીં લઉં. મેં તો મારા કાંઈ જતું ને લઈ જતા બધું. આ મને જેટલું ભટકાયું બધું લઈ જતું. મારે તારી એક ટીચર એટલે બહાર નીકળો ને કે બહાર એવું નહોતો કહેતો હોય, ઉઈ જાજો. બહાર નહોતો જાવું હે? ઉઈ જઈશ ને? તરુણમાં રહેવાના છે અહીંયા. હા. મને કે તું મને 5 તત્વો સમજે. પૃથ્વી 5 રંગ છે મારા પડછાયા છે, 5 રંગ મારા પડછાયા છે. અરીસાને એમ દીવો રાખો તો તારે દીવા સ્થળી કે બીજો દીવો કરવો હોય તો અરીસામાં દીવો તો દેખાય ને, મને દેખાય. અહીંયા દીવો થાય દીવો કાંઈ ઉતાવળ નથી. સમજે છે? એ તારી જવાબદારી વીરા. પણ જ્યાં દીવો અને છે, હરખી રીતે ધ્યાન રાખજો. ત્યાં દીવો અડાડી જ થાય કે ક્યાં નહીં? કેમ હું કરવું ઈ. આવો કાંઈ. તો તારે મારું કામ હોય તો પણ રબરો છોકરો રોવા માંડ્યો. એમ મેં દાખલો દીધો છોકરાને બેને. ભાર્ગવની બાયડી ગઈ છે ત્યારે અમદાવાદ, અને ઓલા ધારાય ગઈ છે માની આવી ગયા. ભલે આવી ગયા. એનું નામ ધ્વનિ જ છે અને ઓલાનું નામ વેદાંત છે. એટલે આ 2 તૈયાર થઈને બહાર નીકળી ગયા કીધું. અને તાર છોકરા એ 12:30 આવે જમવા. એટલે મેં કીધું હા. ત્યાં જેવો બાપ ગયો ને ત્યાં છોકરા હોય છે. અરે હજી મારે પોતા કરવાના બાકી છે, બધું ઝાપડ ઝૂપડ બાકી છે, વાસણ બાકી છે, વોશિંગ છે, કપડાં બાકી છે, રસોઈ બાકી છે. તો ઢીંગલી દીધા, મોબાઈલ દીધો, થોડીક વાર આમ રાખીને આ પાછું ભણો જેટલા લેવા ત્યાં. પછી એની માને ખબર પડી કે 11 સાડા 11 થઈ ગયા. પણ
હવે એનો બાપ આવશે તો એને કહી દઈશ કે આને હાચો, એટલે હું રસોઈ કરી નાખું ઝડપથી. ચાહે મારે એકનો જ તમારો છે, આને હાચો. એટલે કે હા આજે તો હું તો શું કરું, કેટલા મોબાઈલ લીધા, કેટલા રમકડા લીધા, પૈસા વાળાની રમકડા કેવા હોય ને તમે જો તો ચાયવાળા તે બધાએ દીધા. છાનો જ ન રહીએ તો શું કરવું? અને જેવી ખોરાક લઈને બેઠી એને જોતી હતી માં, તો એ મળી ગઈ માં પછી શાંતિ રહી કે નહીં. મને મારું કોઈ જોતો તો મળી ગયો મને. અને કોઈ દેવદેવીની માં આણવાની ન રહી મારે. વિશ્વમાં કેટલા મંદિર છે, ક્યાંય મળવાનું ન રહ્યું મારે, કોઈને દર્શન કરવાનું ન રહ્યા. હોના ના હોય બધું મંદિર તો મારે શું લેવા દેવા? મારો ગુરુ છે ને મારે ભેગો, શું મારે લેવા દેવા? મારો ગુરુ મારે ભેગો જ, ક્ષણ મારે અડગો ન થાય. હજરા હજુર 1000 હાથવાળો માથે બિરાજમાન, થોડું કરી દેજો બેટા, કેટલી દેજો. બસ બેટા. અને પછી હવે પાછો જઈશો તો ગાડીમાં જઈશો તો અહીંયા મહેસાણા આવ્યા, એ આવ્યા બધા આવ્યા. અને વ્યાપક નહોતા આવ્યા. કોની રાહ જોતા શું મંદી થાય? ઓલા કે 8 વાગે આવશે નો, કે 8:30 આવશે નો, કે 8. વ્યાપક જાવ વારી પીરુની માયા તરોડીઓ. કાલનો રોકાણો છે, એક વાત છે, કાલનો રોકાણો થાય પથ્થર કાઢવા. મારો તો મામો થાય, મારા બાના અગા મામાનો દીકરો ભાઈ છે, અને મારો મામો. જેટલા નિર્દોષ છો ને એટલા ભાવ. હું તો મોરી ભૂકીને બોલી ન જતા. તો ઓલા જણા આવ્યા, હવાની શો કરતી હતી, હજી રસોઈ ન થાય. ધવલો એની બાળીને ખકડાવે અને ઓલો એની બાળીને ખકડાવે. ત્યાં પણ તમારો રહેતો ન, તમે હાચું હમણાં કરી નાખો. કામ શું હોય બીજું તમારે? કામ શું હોય? અહીંયા બેઠા, રજા હોય તો બેઠા રહ્યો. કેટલા કામ હોય તે તમને ખબર પડે. અને એમાં સોફા પર ઢોર નાખે, બધી વસ્તુ જોતી. ફ્રીજ ખોલીને ફ્રીજનું દૂધ ઢોર નાખે સોફા પર, કોણ સાફ કરે એની માં? એને નથી કરવું પડે. તેલ ઢોર નાખે, ઓળ ઢોર નાખે, પાવડર ઢોર નાખે, પાવડર ડબ્બો હાથો આવી જાય, બધી પાવડર પર. અરે એની પેલા વેટ બધી દિવાલમાં બધું લખી નાખે, રીટા કરી નાખે ત્યાં ત્યાં. હવે એક લૌકિકમાં આપણે પ્રલોભનનો માટકે જાય છે. હરકું પડી ગયું એટલે સારું એમ. પેલો દેવો એના હલવાઈ ગયા કે આ પકડાઈ ગયા ઓલામાં, રોકીએ બાપુ આમ તેમ. એક વાત છે તો એ શું, અને હોય તો એટલે કરારનામું છે આ કાંઈ, એ તમે આમ કરો તો આમ કરો. હા, આ કાંઈ એવું ને તમે આમ કરો તો આમ કરો. એ કાંઈ આ બાબુ મારે પગ બહુ દુખે છે, હાથ અડાડ્યો ને, અને મેં હાથમાં કાંઈ છે અને તો તારો વિશ્વાસ હોય તો અડાડી દઉં. પણ તું કહેતી નહીં બાપુએ મટાડી દીધું, હું કાંઈ મટાડી જાણતો નથી બેનો. એમાં અસ્થા અમારા બીજી કેટલી નીકળી છે કે એ લોકો ચેક કરતા આવો, એક વરદીથી આવતા હોય, જોતા હોય બધું કે પાખડ નથી ને આમાં. આમાં શું પાખડ? તમારું વજન શીખવાડીમાં શું પાખડ? અને અમે તમને કહી દઈએ પૈસા તમે અમને દો, અમે તો અમને માગીએ છીએ કંઈ. કોઈ દે છે તો હું નથી મારતા, પણ માગતા નથી. આવડાનું ઘર જોયું નથી, પણ વ્યાપક તો બધે હોય ને, એને ભાન હોવી જોઈએ. ધનુબાબુ ભલે શરીરથી નથી પણ વ્યાપક રૂપે તો છે. એ થોડોક મારી દીકરી ખોટું હાચું કરતા બીજ થતો, ખોટું હાચું કરવું એટલે માન રમત. ખોટા ગમે એટલા બોલવા હોય ને બોલ નાખે. પાંચ જો તો ખરા વ્યાપક રૂપે છો કે નહીં તને ભાઈ? આ વાત બનાવે ત્યાં મને ખબર જ હોય બધી. એને ભાન ન હોય પણ મને ખબર, બોલવું નહીં કાંઈ, કોઈને ઉઘાડવા માટે.
એમ બે મારે કરવાનું નથી, મારે એક જ રાખવો છે. તમે જે કાંઈ આવો આવો નેમિષભાઈ, આવો આવો બેટા. એટલે લાલચથી કાંઈ આવું નહીં, લાલચથી કાંઈ આવું નહીં ભાઈ. હા, મને કોઈ શરમ ન દેખાય કે શરમ વગરનો ધારો એ કે મને શરમ કોઈ નહીં. દરે આબરૂ જેવી થાય જ તમને કાંઈ. અને બધાને ખબર પડે જગત કે ઘરમાં પેટની ઘર વંઠે એવી કહેવતો ગણાય છે. ખોટા રૂપિયા જેવી તો થાય નહીં, થઈ જાય છે. ચારે બાજુ જોઈને ધક્કા મરાય છે. અને બોધે વિનાનું પ્રાણી, તમને કોઈ પૂછે બોધી વિનાનું પ્રાણી જોઈને મન દેખાડી દેવાનું, હું બોધી વગરનો છું. તમને કોઈ કીધું બોધી વગર નાય તો તમને કેવું થાય? અને હું બોધી વગરનો જ છું. અમારે બધા એટલે તો હાલે. એટલે આઠે પર આનંદમાં રહ્યો બાપ. તમારું પોતાનું ભોજન છે એટલે તમે અહીં આવો છો. બીજા કોઈ હશે ત્યાં આવતા ઠાંડી જઈજો. તમને ફોન નહીં આવે મારો કે કેમ નથી આવતા. બાકી આ તમારું ભોજન કરવું હોય તો આવો, તમારો દરબાર છે. અને તમને કાંઈ પણ ઈચ્છા થાય ને તો તમે તારે લઈ જાજો. કાંઈ બોલું તો કહેજો. હા, હવે આપણે ક્યાં ગયા ગુણુભાઈ? હાલો 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 પાકા ઝાકવાથી વાગી ગયો. અને પછી કરવાના બોલે થોડુંક ઘરવાળા નક્કી નથી કે ગુરુજી બોલે છે. ઘરવાળા નક્કી નથી ગુરુજી બોલે છે. આવો બાપા. નહીં બોલાવે કોઈ તને. હા, દેહની વાત ન કરી, આખું શરીર ખોટું થઈ તો ભલે થઈ જાય. આવો બાપા. દેહની વાત નહીં કરવાની. આપણે આત્મા બનાવી વાત તમને બાપ. હા, very good મારે. સોમવારે હો. આવો મારી બેન. આવો માં આવો. આ કથામાંથી દાંત તો